ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સઘન ચેકિંગ અને અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લાના પરવાના ધારક હથિયાર ધારકોને તેમના શસ્ત્રો જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1463 પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 2498 શખ્સો સામે અલગ અલગ કલમો હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે। બીજી બાજુ લાંબા સમયથી નાસ્તા ફરતા અને કોર્ટ વોરંટ ધરાવતા 397 ગુનેગારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। શિસ્તભંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 235 ઇસમો સામે તડીપારના પગલાં લેવાયા છે। ચૂંટણીમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે, જેમાં 4,80,200ની કિંમતનો 2401 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, તો 7,70,166ની કિંમતની 2282 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। આ સાથે 4-5 જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી 15 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લાની સરહદો પર અને સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે। જિલ્લામાં કુલ 27 આંતરરાજ્ય અને આંતરજિલ્લા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે, જ્યાં સીસીટીવી કેમેરા અને બોડી-વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો દ્વારા દરેક વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભરૂચ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવા પર ધ્યાન ન આપે અને ચૂંટણી પ્રક્રિયામાં શાંતિ જાળવી રાખવા સહકાર આપે।